ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા યુવકે પોલીસ મથકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતો તુષાર ભરતભાઈ માળી, જે અગાઉ 7 જેટલા ગુનામાં ઝડપાયેલ હોય, જેને એલસીબી પોલીસે ઓફિસ ખાતે ગુનાના કામે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં યુવકે એલસીબી ઓફિસે પહોંચી કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવકે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતે સારવાર માટે સર્જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આઈસીયુમાં સારવાર દરમિયાન તુષાર માળીનું મોત નીપજ્યું છે. તેના માતા દ્વારા આક્ષેપ કરાયો છે કે પોલીસ દ્વારા તેની પાસે માર નહીં મારવાના 3 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને જેને લઈ તેને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. યુવાનના મોતને લઈને પરિવાર રોષે ભરાયો છે તેમજ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો છે. તમારું નામ? હર્ષાબેન ભરતભાઈ માળી. 21 તારીખે અનિલભાઈ આવ્યા હતા, ત્યારે કોઈ ભાઈ હતા, એને હું નથી ઓળખતી. એને આવીને મને એમ કીધું કે તમારો ખુશાલ ક્યાં છે, મારો દીકરો થાય છે ખુશાલ, એ કે એને હાજર કરો. એ કે એમ તો મેં કીધું હું લેવા હાજર કરું? તો કે એના કેસ માથે હાથ બોલે છે એટલે. મેં કીધું તમે લોકો એટલા બધા પૈસા માંગો, છેલ્લા વર્ષ દિવસ તો મારા ઘરે એ આવતોય નથી. કીધું બીકમાં એમ. તો એને એમ કીધું હાજર કરજો, નકર અમે બહુ મારશું એમ. જેવો ફુલસર છેલ્લી વાર પકડાણો હતો, પકડીને બાંધીને માર્યો હતો એને, એવો જ અમે મારશું કે એમ. તો મેં પછી આવે ને મારે કોન્ટ્રાક્ટ નહોતા, મારે કઈ રીતે જાણ કરવી તું હાજર થા. ત્યાં હાનકોરના છે ને ખુશાલનો ફોન આવ્યો મારામાં, મમ્મી શું કરે છો? મેં તું બટા અનિલભાઈ આવ્યા હતા ને આવી રીતે તને કહીને ગયા છે મારવાનું, હવે તું પતાવી દે તો પોલીસ વાળા આવતા બંધ થાય. તો એને એમ કીધું હું એલસીબી ની ઓફિસે જઈને મળી આવું છું કે. એ બોટલ દવાની લઈને એલસીબી ની ઓફિસમાં જઈને અનિલભાઈની મોટા મોટા સાહેબોની ઓફિસ હોય ને, મેન ઓફિસ, બે એક નવી છે ને એક જૂની છે, બે થઈને થોડી બે માં પીધી હતી દવા. બધી સાહેબોએ કીધું તું દવાખાના ભેગો થઈ જાય કે. દવા પી લીધી એટલે બધા હાથ ઊંચા કરી દીધા. દવાખાના સુધી એ લોકોએ નથી પોગાડ્યું, એટલી ફરજે નથી નિભાવી, મારા રૂપિયા ખાઈને. પછી સીધો 21 તારીખે એને હાથે રિક્ષામાં બેહીને મોટા દવાખાને દાખલ થઈ ગયો છે. તમને કોણે જાણ? મને એને પોતે જ કરી કે મમ્મી હું દવા પી ગયો છું કે. અનિલભાઈ કોણ? અનિલભાઈ એલસીબી માં નોકરી કરે છે. અગાઉ આવું કોઈ ઘટના બની? અગાઉથી પેલા તે આવી રીતે એક કેસ હતો માથે, ત્યારે એને કીધું તું પકડાઈ ગયો હતો, તો હું એને મળવા ગઈ હતી. મેં તો હું થયું કીધું, તો કે અનિલભાઈ પકડ્યો. અનિલભાઈ મને કીધું કે મારવો ન હોય તો તમે લાખ રૂપિયા આપી દો કે. મેં મારી કાને અત્યારે પૈસા નથી, રિક્ષા છે 3 લાખની. તો એને કે હું ફોન કરું છું, લીંબડીની પાછળ વાહન ગિરાવ રાખે છે, ત્યાં એને રિક્ષા ગિરાવ મુકાઈ દીધી. ફોન કર્યો એટલે મને સીધા લાખ રૂપિયા હાથમાં નથી આપ્યા. અનિલભાઈના ખાતામાં કે ગમે એ કહ્યું એ કે થઈ ગયું છે, મારે ખાલી મેં રિક્ષા જ ને મૂકી દીધી, મારી રિક્ષા ગઈ. અત્યારે વ્યાજ કીધું, વ્યાજ મારામાં છે નહીં કે કેવી રીતે ભરવું. હવે એને સસ્પેન્ડ કરો અને ત્યાં સિવાય હું મારા છોકરાની લાશ નહીં લઉં. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર.